અરે ફોન જાઓ કઈ મમ્મી હા ફોન લાવ્યો તો હા અનબોક્સિંગ કરીને આવો ફોન દેખો મમ્મી ગયેલા ને બે કરી દો હાલ તો માપનો લાવ્યો છે હવે યુટ્યુબની ફેસબુકની કમાઈ આવશે ને એટલે મસ્ત આઈફોન ને સેમસંગ મસ્ત લઈ આવશે હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય મેરીમાં તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે કારણ કે આજે આપણો ઉઠવામાં ખૂબ લેટ થઈ ગયું છે રાતે મોડા ઉઠ્યો હતો સાડા ત્રણે ઉઠ્યો હતો વિડીયો એડિટિંગ કરતો હતો સાડા 3 વાગે તો ઉઠ્યો હતો તો હવે જઈએ ચલો ફટાફટ ચા પી દેલા જઈને આ ટાઈમ બહુ થઈ ગયો છે ઉઠવામાં ખૂબ લેટ થઈ જાય છે બધાનું કોમે પતી ગયું આ તો અંજામાં તો કચરા બધું કરે જય માતાજી ચાવા પીધી દે ખાવા ખાઈ દે ખાવા ખાઈ દે જો તો પોતું કરવા બેઠે વહેલા જો આપણે મોડા ઉઠ્યા છે આપણે ઉઠવા મોડું થઈ ગયું છે વહેલા તો આપણું મોડું થઈ ગયું છે તો ચા બધા ઉપર છે ચા બધા પી દે ફટાફટ આપણે ચા બા પી દીધી ચા બા પીને હવે બધું કોમ હાલ તો કોઈ કોમ નહીં 11 વાગ્યા છે હાલ તો કોઈ કોમ નહીં કોમ હશે તો કોમ કરીએ છીએ જોઈએ છીએ બજારમાં જઈએ ને ત્યાં ચકલાનું પાણી પીવા માટે પેલા આવે એ લેવા જઈએ અમે છીએ હાલ જાઓ હોદના ટાઈમે છે બપોર ટાઈમે આવે તાપ બહુ લાગે મને ભાઈ પેલું થાય છે તો મોડા હાલ મમ્મી તો દવા કરે છે મમ્મી હજી મળે પછી મમ્મી જય માતાજી કહું દવા ગયા છે કોમ કર્યા છે એટલા માટે અને તમારા હોદામ કચરા પોતું કરો મમ્મી આવી જશે જય માતાજી ચાલ તો શું ખા બનાવ્યું ઘા કર્યું મમ્મી ઘા કર્યું શાક બનાવ્યું છે હવે પપ્પા મારે ચા મેળવા આવી છે અને અરે જે છે કચરા પોતું કરવા જોઈએ છે કચરા પોતું કરવા જોઈએ છે અંશામાં આવા બધું કોમ બમ પતે અંશામાં લુગડો ધોવા બેઠે જો અંશા લુગડો જોઈ ને નહીં લઈ લે દૂધ હવે નહીં દૂધ લઈ લે હવે તો બોલાય દાદા નહીં આવી રહ્યા હવે અંશામાં કપડો ધોવે છે મમ્મી ઘરમાં કરે છે કચરા પોતો આપણો કાળો ગોળો પડ્યો હે ઓહો પાણી આવે છે સેતરો છે તો પગ કા થઈ છે ચપ્પલ પહેર્યા પણ રખાય નહીં મારો મમ્મી એમને ઉડવા વાયરાને પડી જાય છે કાલે વાયરો હતો કે ખૂબ હતો એટલા તો તમે લુગડો ધો અમે જઈએ ગાડી લઈને ફોન આ પપ્પા ઉપર સીએનજી રજીસ્ટર કરાવી જવું છે સીએનજી રજીસ્ટર કરાવી દે તો જવું કોઈ ફરતા પાવા પછી મને યાર સીએનજી રજીસ્ટર પછી તો અમુક આવશે સામા મંદિરમાં કચરા પોતું કરે તો હા દાદી મંદિર બાકી હતું કે હવે કચરા પોતું કરે છે મંદિરમાં અને આપણે હવે ફોન આવે એટલે જઈએ સીએનજી રજીસ્ટર કરવા માટે ચાલો પપ્પાનો ફોન આવી ગયો છે તો આપણે ગાડી લઈને નીકળીએ છીએ બધા ગાડીનું કવર હટાવી દઈએ કામનું કવર હટાવીને પછી પપ્પાનો ફોન આવે છે તો ગાડી લઈને આપણે જઈએ કયો કોઈ જાઓ ગાડીનું કવર હટાવી દઈએ પહેલાં આપણે હવે જઈએ આપણે ત્યાં પપ્પા બોલા થઈ જઈએ પપ્પાએ ફોન કર્યો છે આપણે ત્યાં જઈએ હવે ચલો ઘરેથી નીકળીએ સીએનજી રજીસ્ટર કરવા જવું છે હવે જઈએ છીએ પાલનપુર આરટીઓ તે બતાવવાનું કીધું એટલે હવે ત્યાં જઈએ આપણે આરટીઓ જઈએ હવે તેઓ બતાવીએ એ શું ત્યાં શું કી છે બસ આપણને ખબર પડે તો અત્યારે પાલનપુર આરટીઓ જાઉં છું હું ગાડી લઈને તો બતાવવા માટે
ટ્રાફિક તો પાલનપુર જ નથી આપણે, એ તો જોઈ લીધું. સવાર હોય તો ટ્રાફિક તો પાલનપુરમાં જ થાય છે જબરજસ્ત. પડશે તો એસી બંધ કરી છે કે પડશે તો થઈ ગયો છે. પાલનપુરનો ટ્રાફિક તો ટ્રાફિક જ છે ભાઈ. આપણે તો નીકળવું કાઠું કામ. હવે ટ્રાફિકમાં ચાલે આરટીઓમાં પોકેટ ખબર પડતી નહીં મને. ચલો હરિપુરા તો પહોંચી ગયા. હરિપુરા ડાયરેક્ટ શોર્ટકટ લઈ લઈએ. વધારે ભમવા નહીં જવું આપણે. વધારે ભમવા જાવ તો વધારે હેરાન થાવ. એના કરતી સુખ શાંતિ શોર્ટકટમાં લઈ આરટીઓ પહોંચી જઈએ આપણે. આરટીઓ આપણે પહોંચી ગયા, પણ ભાઈને ફોન કર્યો. ભાઈ સી પેલા સામે શોપિંગ મોલમાં એની ઓફિસ ત્યાં છે, તો ત્યાં બોલાયા છે. તો આપણે જઈએ છીએ ત્યાં એમના શોપિંગ મોલમાં. ચલો શોપિંગ મોલ જતા રહી, ગાડી સાઈડમાં ઊભી કરી. ગાડીઓ સાઈડમાં જગ્યા કરી કેબ કરવી પડશે, નકર નહીં અમો આવે. આ જગ્યા મજા કરતી હોય પાર્કિંગમાં. ચલો આપણે શોપિંગ મોલ પહોંચી જાઓ. હવે જઈએ પેલી બાજુ એમને મળીએ. શું કહે છે ત્યાં ધાર્મિક ગોસ્વામી હરસિદ્ધિ ધાર્મિક હોય તો છે ઊભી પડે છે. પહેલાં માલે કીધું તો આપણે જઈને હોગી હરો તો જઈને હોગી જ ખરી આપણો છે તો મળે જનતા. પછી હોગીએ પછી મળે તો ખબર પડે આપણે. આ શોપિંગ મોલમાં મળી ગયું. ઉપર જતા હોઈએ ધાર્મિક મળી ગયું આપણે. બધું સામે ધાર્મિક ગાડી ચેક કરવા માટે બહુ જફા મારી છે. રજિસ્ટર પાછા ગાડી કરીને જઈએ. ગાડી કરીને સાલ ને બધું ચેક થાય. સીએનજી ચેક કરી છે હવે. ચલો ગાઈસ પાછા હવે ઘેર જઈએ છીએ. આરસીબીના આપણે આરસી બુકના ફોટા પાડ્યા છીએ, ગેસની બાટલાના ફોટા પાડ્યા છીએ. હવે એમને એમ કીધું છે કે એ બધું ચેક કરીને બધું કહી બધું નક્કી કરીને પછી આપણે ફોન કરશે. એટલે હવે પાછા આપણે ગાડી લઈને ઘેર જઈએ રિટર્ન. અહીંથી ઘેર જતા રહીએ પાછા સુખ શાંતિથી ઘેર જતા રહીએ. હવે તાપ તો લાગે જ છે. હવે સુખ શાંતિ ઘેર જતા રહીએ. ઘેર જઈને પછી ફોન કરી તો શું કહીશી આજ નાખવાની છે કે કાલે રજીસ્ટર કરેલ છે એ પછી હું તમને બ્લોગમાં કહીશું. તો તમે બ્લોગમાં બનાવી લેજો. અને ચોક બહાર જો ને તો મિત્રો ખાસ કરીને સીએનજી ગાડી જેને હોય ને એ રજીસ્ટર કરી દેજો આરસી બુકમાં. નકર મેમાં ફાડશી પૈસા ભરામાં તમે થાકશો. અમે તારે 17 જેટલા ભર્યા છે અમને ખબર છે. તમે પહેલથી જ ચેતન કરો છો એટલે તમે તારે આરસી બુકમાં સીએનજી રજીસ્ટર ના હોય ને તો રજીસ્ટર કરી લેજો. નકર પૈસા ભોગવવા વાળી આવશે. એટલે અમે 17,000 જેટલા અમે ભર્યા છે ને અમને ખબર છે. એટલે તમે પહેલથી અમે ચેતન કરીએ છીએ કે એટલે તમે ચેતન થઈ જાજો. તો ચાલો હવે નીકળીએ આપણે ઘરે. જો આજે આપણે પાલનપુરની આરટીઓ. હવે નીકળીએ ઘરે. બધા ફોટા કમ્પ્લીટ પાડી લીધા છે. સુખ શાંતિ ઘરે જતા રહીએ. પછી એને આપણે સામેથી ફોન કરશી એટલે પછી થઈ પડે આપણે. વચ્ચે ન થડો તમારા ચક્કરમાં ચોક જાતો રહે બચારો. ચાલો ભેગા ગેસે પૂરા દઈએ. ગેસ તો આપણે ગાડીમાં છે નથી એટલે પેલા આવ્યા છે તો ભેગા ગેસ પૂરાઈ દઈએ. પેટ્રોલમાં પંપા લેતી ફર કરે છે એટલે થોડું ગેસ પૂરાઈ દઈએ.
તો બાર જવાનું થાય ગેસ પડે તો ચાલે કે યાર પેટ્રોલ તો ફૂલ છે આપણા કાન જો પેટ્રોલ તો આપણા કાન ફૂલ પડ્યું છે પણ ગેસ નહીં એટલે ગેસ પૂરાઈ દઈએ હવે 5 મિનિટ ગેસ મોડા થાય આમાં શું છે હવે ગેસ સુખ શાંતિ પૂરાઈ દઈએ ઓ ગેસના પંપે આપણે પહોંચી ગયા છીએ ગેસ પૂરાઈ દઈએ આપણે ચાલો ગેસ પૂરાઈ દઈએ ફૂલ કરી દઈએ પહેલાં પૂરું કરે આપણે ચલો ગેસ પૂરાઈને આપણે નીકળી ગયા હવે ઘરે જવા માટે એસી હવે ચાલુ કરી છે ગેસ પૂરાઈને હવે આટલી વખતે એસી બંધ રાખી છે હવે કમ્પ્લીટ ચાલુ કરી નાખીએ એસીને આપણે આમથી આમ ફરીને નીકળી જઈએ આપણે ચાલો આપણે હવે ઘરે આવી ગયા છીએ ગાડી મૂકી દીધી મોટા ઢોકી હાલશો પડે એમને પપ્પાને આરસી બુકને બધું આપી દીધી મમ્મી જમવાનું બનાવ્યું હે હા પાછું જતું રહ્યું પાછું જતું રહ્યું મમ્મી પપ્પાને જમવાનું આપે છે શું બનાવી છે ખબર નથી આપણને તો મૂકી દઈએ આરસી બુક પપ્પાને આપી દીધી છે પછી એના ફોન કરશે એટલે ખબર પડશે કે હવે તો જાહ નકર બસ કોઈ નહીં તો હવે જ આવું છે પાછું રિટર્ન બજારમાં પપ્પાને સરપ્રાઈઝ આપ્યું છે એટલા માટે મસ્ત સરપ્રાઈઝ મમ્મી પૈસા આપ્યા છે તો પપ્પાને સરપ્રાઈઝ લેવા જવું છે હું કૈલાસને બે બાઇક લઈને જઈને આવો મસ્ત સરપ્રાઈઝ લઈએ શું ગમે છે હાલ તો નોર્મલ લેવું કે વધારે મોટું લેવું નથી નોર્મલ જ લેવો છે ચલો કૈલાસને લઈને જઈએ કૈલાસને બે જણા જઈએ અમે મમ્મી ચા મૂકે ચા પીને જઈએ ને હવે ચાને ચા પીએ પછી હે ઓ બાઇકમાં જવાનું લે તો બોલ તો એક રાખો લઈ ગયો કે અમે શું ખા બનાવે આ શું કરે પાણી ભરે છામાં પાણી ભરે છે મમ્મી હવે ચા મેળવા જાય છે હે આવીને ચા પીવું હું તો હા આવીને ચા પીવું ચલો આવીને ચા પીએ મસ્ત ફર્સ્ટ ક્લાસ આપણો ઘોડો લઈને નીકળી હવે અરે આપણો ઘોડો તૈયાર હું કૈલાસ નીકળી આવ બજારમાં લેવા માટે તમે નીકળી ગયા છીએ હવે ચાલો જઈએ બજારમાં તો ચકાકા બનવા જઈએ પપ્પાનો ન્યૂ વર્લ્ડ મોબાઈલ આપણા એક ફ્રેન્ડની જ દુકાન છે એટલે ત્યાંથી આપણને સસ્તો પડે છે તો આપણે એ જઈએ છીએ લેવા માટે આપણા ફ્રેન્ડ છે મસ્ત એક નંબર આમ છે ભાઈ આમાં જો નહીં સારું છે તમારે તો ખાલી ગૂગલ પે એ 80,000 નું આપણને લગભગ કેશમાં જેવો લોન બોની કર્યું અને શું કિંમત પ્રો ને પ્રો 67,000 એક નંબર ફોન જોરદાર કલર આ બી મળશે ને એ બી મળશે ગોલ્ડન બી આવશે સિમ કાર્ડ લઈ લઈએ પતી જાય આપણે ફોન તો આપણને લઈ લીધો સિમ કાર્ડ લઈ લઈએ મારે ટફન ચારનો હેડે છે મેં ટફન નહીં નાખા બોલો આપણે ભાવેશભાઈની દુકાન છે કોઈને કોઈ વસ્તુ જોતું હોય ને મોબાઈલ એસી ગમે છે તો આવી જવાનું તમે વ્યાજબી ભાવે મળી જવાનું કમ્પ્લીટ વ્યાજબી ભાવે મળી જાય કોઈ ચાર્જ ના કશું કોઈ નહીં કરે તમને આવી જાજો આપણું નામ જશે તો આજે લે તમે જો હજી આપણે ફોન લીધો ભેગા કોઈ સિમ કાર્ડ લઈ લઈએ પપ્પાને સિમ કાર્ડ જોવો તો સિમ કાર્ડ ભેગા ભેગું થઈ લઈએ બાપુ ફોન જોતો તો એટલે જ ભેગા મારા ફોનનું એક ફોન નખાઈ દઈએ આપણે
જો આપણે મારો ફોન અને મારા ફોનનું કવર લેવું હતું પણ ના મળ્યું. મારે જેવું જોવાય એવું નહીં મળતું. સિમ કાર્ડની પ્રોસેસ ચાલુ છે અમારો. એ બાજુ ટપણ ના ખાવા છે. મોબાઈલ લઈ લીધું પપ્પા માટે. એ હમ તો કાચના ઘોડા માટે રે. હેલો બાપુ ફોન પર લઈ લીધો. લઈ આવી હે લે પકડો. ચલો હેલો. તો ગાઈસ હવે અમે ઘરે જઈએ છીએ. ફોન લઈ લીધો નવો. અરે દેખો બાપુ માટે ફોન લઈ લીધો. ચાલો ફોન લઈને આપણે ઘરે આવી ગયા છીએ. ફોન પપ્પાને આપી દીધો છે. મમ્મીને ગમ્યો, માને ગમ્યો, પપ્પાને ફોન ગમી ગયો છે. હાલ તો ટાઈમ પ્રમાણે ખાલી ટાઈમ નીકળે એના માટે લઈ આવ્યો છું. પણ જે દાડે યુટ્યુબનું ફેસબુકનું પેમેન્ટ આવશે ને એ દાડે આઈફોન છે કે ફોન નહીં એના હાથમાં અને આઈફોન લઈને ફરતા છે. બધાના મા બાપ લઈને ફરીએ તો હું મારા મા બાપને લઈ આપજો. જે ખર્ચો થાય એ ચાલુ કરશું. મારા મા બાપ પાસે હું જે કરવું પડશે ને હું કરવા તૈયાર બેઠો છું. હાલ પપ્પા ફોન ખરીદી કરે છે એ સિમ કાર્ડને બધું નાખવાનું છે. સિમ કાર્ડ નાખી દે કૈલાસ ચો જોઈએ છે ફોન બતાવવા માટે એટલે ફોન બતાવશે. મમ્મી મારા પોણી પડે છે ગુંજો લઈને આવી આવી પોણી ગુંજો પડે છે. ચાલો આપણે મમ્મી કન જઈએ અને ફોનની અનબોક્સિંગ કરાવીએ. પપ્પાને ફોન લઈ આવે છે કે જો આપણે ફોન અરે ફોન જો કોઈ મમ્મી હા ફોન લાવે તો હા અનબોક્સિંગ કરીને આવો ફોન દેખો. મમ્મી કૈલાસને બે કરી દો. હાલ તો માપનો લાવ્યો છે. હવે યુટ્યુબની ફેસબુકની કમાઈ આવશે ને એટલે મસ્ત આઈફોન ને સેમસંગ મસ્ત લઈ આવશે. જો અમારો ફોન અને આ નેકબેટ લંગત ફ્રી આલી છે મને. જો તમે વ્યાજબી ભાવે ફોન લઈ આવ્યા છો પપ્પાને. યુટ્યુબની ફેસબુકની પહેલી કમાઈ આવશે ને તારે મસ્ત આઈફોન ને સેમસંગ લઈ આવી દેવાનો અમે. અમારા અંગા તો પોપટ થઈ ગયું. હમણાં નવો ફોન લાવ્યો તો પપ્પો ભૂલી ગયા પાસવર્ડ મારીને. પાસવર્ડ શું હતો એ પપ્પાને ખબર નથી. તો અત્યારે દુકાનમાં આપણે ફ્રેન્ડ હતા શોપવાળા તો એમને એ જ્યાં પાસવર્ડ તોડાયો. પાછો ફોન લઈને આપણે હવે ઘરે આવ્યા છીએ. આપણે કોઈક નવું વસ્તુ આવે અમારે તો ઊંધું થાત કરે છે. ઊંધું થાય છે. અને આ બે જણે શું કરે છે આ ખાવા શું કરે છે અંજામાં શું કરે છે રોટલો. જો હોજ પડી ગઈ છે આપણે રાત પડી ગઈ ખાવા બનાવે છે. ખાવા વધી છે હવે મમ્મી જોતી છે ફોન આપણો. હા જો ફોન જોવો બેઠી બેઠી મમ્મી ફોન જોવો છે. આપનો બ્લોગ ગમ્યો હોય ને તો શું કરવાનું ખબર છે ને નીચે સબસ્ક્રાઈબ બટન છે ત્યાંથી સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો. તો આવતીકાલે આ લોકો મળે છે. આવજો બાય બાય.